વાગે પીએમ મોદીનું રાષ્ટ્રીય જોગ સંબોધન. કાંકરિયામાં પીએમના સંબોધનનું થશે જીવન પ્રસારણ. પીએમ શું બોલે છે તેના પર સૌની નજર. અનામતની ચર્ચા માટે હવે એસપીજીને સરકારનું આમંત્રણ. આગામી અઠવાડિયે થઈ શકે છે બેઠક. હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલના કેસમાં 143 લોકોના બ્લડ સેમ્પલ આવ્યા આલ્કોહોલ પોઝિટિવ. પોલીસે કહ્યું ચાર્જશીટમાં આરોપી તરીકે દર્શાવી થશે કાર્યવાહી. ગુજરાતનો સટ્ટા કિંગ જીતુ થરાદ સાયબર ક્રાઇમના કબજામાં. છેલ્લા 10 વર્ષથી રમાડતો હતો સટ્ટો. અન્ય સટ્ટોડિયાઓને ઝડપવા પણ પોલીસની કવાયત. નવા વર્ષની ઉજવણીને લઈ સમગ્ર રાજ્યમાં ચાંપતો બંદોબસ્ત. સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ. 10 વાગ્યા સુધી જ માણી શકાશે પાર્ટી. અને નવસારીમાં હિન્દુ સંમેલનમાં સંઘ સરચાલક મોહન ભાગવતની હાજરી. ભાગવતે કહ્યું ધર્માંતરણ કરાવનારાના પૂર્વજો પણ કરતા હતા હિન્દુ ધર્મની પૂજા. નમસ્કાર, બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. પાસ સાથે સરકારે અનામત મુદ્દે ચર્ચા કરી, ત્યારે હવે સરકારે અનામતની ચર્ચા માટે એસપીજીને આમંત્રણ આપ્યું છે. એવી શક્યતા છે કે એસપીજી અને સરકાર વચ્ચે આગામી અઠવાડિયે બેઠક યોજાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ નિવેદન આપ્યું છે. તો આપને જણાવીએ, આ પહેલા સરકારે પાસ સાથે બેઠક કરી હતી. અનેક મુદ્દાની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે એસપીજીને સરકારે આમંત્રણ આપ્યું છે ચર્ચા કરવા માટે. જે અનામતની માંગ ઉઠાવવામાં આવી છે તે અનામત મુદ્દે હવે એસપીજી સાથે પણ સરકાર ચર્ચા કરશે, કારણ કે એસપીજીને સરકારે આમંત્રણ આપ્યું છે ચર્ચા કરવા માટે. આ પહેલા સરકારે પાસ સાથે બેઠક કરી હતી અને અનેક મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરી હતી. ત્યારે પાસે પણ જણાવ્યું હતું કે લાંબા સમય માટે સરકારે બેઠક કરી છે, તેનાથી પાસને એક તરફ ખુશી હતી. જો કે હવે આ બેઠકનું નિષ્કર્ષ શું નીકળે છે તેના પર પાસની પણ નજર છે. તેવામાં હવે એસપીજીને આમંત્રણ મળ્યું છે. આ તરફ અમિત શાહે પોતાના ઇન્કમટેક્સની માહિતી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સોંપી છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે દરેક સાંસદ, ધારાસભ્ય અને નેતાઓને પોતાની આવકની માહિતી પ્રદેશ પ્રમુખને સોંપવાની રહેશે. જે બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નારણપુરાના ધારાસભ્ય અમિત શાહે પોતાની આવકની વિગતો પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સોંપી દીધી છે. તો આજે 31 ડિસેમ્બર 2016નો અંતિમ દિવસ, ત્યારે ઠેર ઠેર વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. આપને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડથી. આ દ્રશ્યો જ્યાં થોડી જ વારમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. થોડીક જ ક્ષણોમાં ન્યુઝીલેન્ડમાં નવા વર્ષનું આગમન થઈ જશે અને ગણતરી શરૂ થઈ ચૂકી છે. આપ લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો. તો આ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડથી દ્રશ્યો જ્યાં ન્યૂ યરની ઉજવણી થઈ ચૂકી છે. આપને ફરી એકવાર જણાવીએ, આ દ્રશ્યો ન્યુઝીલેન્ડના છે જ્યાં નવા વર્ષનું ધામધૂમપૂર્વક ઉત્સાહભેર આગમન થઈ રહ્યું છે. ફટાકડાઓ ફોડી સમગ્ર ન્યુઝીલેન્ડમાં 31 ડિસેમ્બર એટલે કે 2016ના વર્ષના અંતિમ દિવસ અને 2017ના નવા વર્ષના પ્રથમ ક્ષણોને આવકારવા માટે ન્યુઝીલેન્ડમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભારે આતશબાજી સાથે ન્યુઝીલેન્ડના રહેવાસીઓએ નવા વર્ષનું આગમન કર્યું અને 2016ને ગુડ બાય કર્યું. તો વિશ્વભરમાં આજે અલગ અલગ સમય પ્રમાણે ઉજવણી થઈ રહી છે, ત્યારે ન્યુઝીલેન્ડ ખાતે પણ આ ઉજવણી પૂર્ણ થઈ ચૂકી છે. આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7:30 એટલે 7:30 વાગે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધન કરશે. ભાજપે ટ્વીટ કરીને ટ્વિટર પર આ માહિતી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોનું દેવું માફ કરે તેવી પણ શક્યતાઓ સેવવામાં આવી રહી છે. આ સિવાય પીએમ મોદી કેટલીક રાહત યોજનાઓની પણ જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. તો આજે 7:30 ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ પહેલા 8 નવેમ્બરે વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કરી નોટબંધીની જાહેરાત કરી હતી. ₹500 અને 1000ની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી અને તે બાદ 50 દિવસ બાદ આજે ફરી એક વખત 7:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. નોટબંધીના નિર્ણયને 52 દિવસ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરવા જઈ રહ્યા છે. દેશવાસીઓ માટેના આ સંદેશમાં ખેડૂતો માટે દેવા માફી સહિતની વધુ કેટલીક લોભામણી જાહેરાતો
પ્રધાનમંત્રી કરી શકે છે. નોટબંધીના સરકારના નિર્ણયને 28 ડિસેમ્બરે 50 દિવસ પૂર્ણ થયા છે. સરકારના નિર્ણયના 3 દિવસમાં જ ટીકાનો સામનો કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકો પાસે 50 દિવસનો સમય માંગ્યો હતો અને 50 દિવસ બાદ આજે દિન આવશે તેવી બાહેંધરી આપી હતી. ત્યારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેઓ ફરીથી રાષ્ટ્રની જનતાને સંબોધન કરશે, જેમાં નોટબંધી સંબંધી વધુ કેટલીક મહત્વની જાહેરાતો કરશે તેવું અનુમાન છે. સૂત્રોનું માનીએ તો પીએમઓના એગ્રીકલ્ચર અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ ખેડૂતોના દેવાની વર્તમાન સ્થિતિનો ચિતાર માંગ્યો છે, જેને પગલે આ બંને સેક્ટરોમાં મોટી રાહતની જાહેરાત કરાઈ શકે છે. ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ અગાઉ જ ઘણા રાજ્યો કરી ચૂક્યા છે. જો કે નિર્ણયની જાહેરાત પૂર્વે નાણાં મંત્રાલયનો મત લેવામાં આવશે. તો ઉજ્જવલા યોજના અંતર્ગત આગામી 2 વર્ષ સુધી ગરીબોને ફ્રી ગેસ આપવાની જાહેરાત થઈ શકે છે. આ સાથે જ નોટબંધીની રિટર્ન ગિફ્ટ સ્વરૂપે 1 કરોડ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની જાહેરાત પણ પ્રધાનમંત્રી કરી શકે છે. તો વળી સસ્તું ઘર બનાવવા માટે મફત રાશિ સાથે વ્યાજ સહિતની લોન જેવી શક્યતાઓ પર પણ વિચાર થઈ શકે છે. નોટબંધીના 50 દિવસમાં આમ જનતાએ પાલાવાર મુશ્કેલીઓ વેઠી છે. પ્રાથમિક દિવસોમાં લોકોએ સરકારના નિર્ણયને બિરદાવ્યો, પરંતુ ચલણની અછતના પગલે બેંક અને એટીએમ બહારની લાઈનોમાં થાકેલી જનતાની ધીરજ આખરે તૂટી. 170 થી વધુના મોત થયા તો વિપક્ષે પણ આ મુદ્દે સરકાર પર સંકંજો કસતા સંસદની અંદર અને બહાર સરકાર પર ભીંસ રાખી. ત્યારે સરકાર હવે નોટબંધીના આવા ઘાવો પર મલમ લગાવવાના પૂરતા પ્રયાસો કરશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સીધા જઈએ લાઈવ કાંકરિયા, જે આ કાંકરિયા કાર્નિવલનો ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આપને જણાવીએ, સતત આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલની આયોજન કરવામાં આવ્યું છે અને હાલ વિવિધ ગાયકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવી રહ્યું છે. આપને પણ જણાવીએ, આજે 37 કલાકે વડાપ્રધાનનું જે રાષ્ટ્રજોગ સંબોધન છે તેને પણ કાંકરિયામાં લાઈવ દેખાડવામાં આવશે. लोहड़ के धानी प्रीत की चादर आया तेरे शहर में राजा तेरा, दुनिया जमाना छोटा बताना, जीने मरने का वादा साचा मेरा. નોટબંધીના નિર્ણય સામે સરકારે માંગેલી 50 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ જૂનું કેલેન્ડર પણ બદલાઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષમાં કેશની સ્થિતિ સામાન્ય બનશે કે કેમ તેને લઈને સૌને સવાલ છે. તો નવા વર્ષમાં કોમન પીપલ માટે બહુ સારા સમાચાર નથી. લોકોએ નવી નોટ માટે હજી માર્ચ સુધી ધીરજ રાખવી પડશે. નોટબંધીના પગલે દેશની જનતાએ છેલ્લા 50 દિવસમાં જે હાલાકી ભોગવી છે તેનો અંત 31 ડિસેમ્બરથી થઈ જશે તેવી માન્યતા ભૂલ ભરેલી છે. સરકારે નોટબંધી મુદ્દે 50 દિવસની સમય મર્યાદા પૂર્ણ થતા એટીએમમાંથી કેશ ઉપાડવાની મર્યાદા ₹2500થી વધારી 4500 કરી છે. જ્યારે સપ્તાહમાં ખાતામાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા ₹24,000 યથાવત રાખવામાં આવી છે. ત્યારે એટીએમ બહારની લાઈનો આગામી માર્ચ સુધી યથાવત રહેશે. મીડિયા કર્મીઓને સંબોધતા નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું કે અર્થતંત્રના ખરાબ દિવસ પૂરા થઈ ગયા છે. હવે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વધુમાં તેમણે જણાવ્યું, રિઝર્વ બેંક પાસે પૂરતી કરન્સી છે, ત્યારે બેંક અને એટીએમની સ્થિતિમાં આગામી માર્ચ સુધીમાં સ્થિતિ સામાન્ય બનશે. નિષ્ણાંતોનું માનીએ તો 2 મહત્વના પરિબળો છે. તેમાં એક તો સરકાર કેટલા પ્રમાણમાં 500, 100ની નોટ છાપે છે. બીજું એ કે લોકોએ સમજવું પડશે કે પહેલા જેટલી કરન્સી હવે અર્થતંત્રમાં નહીં આવે. બની શકે કે આજ નવેમ્બર પૂર્વની અપેક્ષાએ 20 થી 25% કરન્સી ઓછી મળશે. નિષ્ણાંતોનું માનવું છે કે ફેબ્રુઆરી સુધીમાં 75 થી 80% કરન્સી ફરીથી ચલણમાં આવી જશે, જેના પગલે માર્ચ સુધીમાં એટીએમ બહારની લાઈનો ખતમ થઈ જશે. આજે પણ દેશના 80% એટીએમની હાલત ખરાબ છે. પહેલાની અપેક્ષાએ હાલમાં એટીએમમાં માત્ર 10% કેશ નાખવામાં આવે છે, ત્યારે જાન્યુઆરીથી એટીએમમાં કેશનું પ્રમાણ વધશે.
બેંકોએ એ પણ જોવું પડશે કે તે તેમના દરેક વર્ગના અધિકારીઓ પ્રામાણિકતાથી કામ કરે. ત્યારે નોટબંધી બાદ અત્યંત ખેંચ વચ્ચે પણ દેશની જનતાએ ધરેલી ધીરજની હજુ માર્ચ સુધી પરીક્ષા થવાની છે એ નક્કી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. ગુજરાત સરકારે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે નશાબંધી સંલગ્ન કાયદામાં સુધારો કર્યો છે. તેનો ચુસ્તપણે અમલ કરવા માટે 31ની ઉજવણીના અનુસંધાને દારૂની થતી હેરાફેરી પર રોક લગાવવા માટેની કાર્યવાહી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસ દ્વારા ઠેર ઠેર કાયદાનું ઉલ્લંઘન ન થાય તે માટે પહેરો ખડકી દેવામાં આવ્યો છે. જો વાત અમદાવાદની કરીએ તો 31 ડિસેમ્બરની ઉજવાતી પાર્ટીઓમાં દારૂનું સપ્લાય ન થાય તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. આ તરફ દારૂની રેલમછેલ અને મહેફિલો પર રોક લગાવવા વલસાડ પોલીસ દોડતી થઈ છે. શંકાસ્પદ વાહનોની વલસાડ પોલીસ ચેકિંગ હાથ ધરી રહ્યું છે અને કોઈ ઇસમ પીધેલી હાલતમાં જણાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરાઈ રહી છે. આ તરફ મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર નાકાબંધી કરી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ સાથોસાથ ફાર્મ હાઉસ, હોટલ જેવી જગ્યાઓ પર શંકા લાગે તો ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ બનાસકાંઠા પોલીસ આજના દિવસે ખૂબ જ સક્રિય બની છે. ડિસેમ્બરની ઉજવાતી પાર્ટીઓમાં દારૂની સપ્લાય ન થાય અને ચુસ્ત દારૂબંધીનો અમલ થાય તે માટે અમદાવાદમાં ઠેર ઠેર પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધી કડક બનાવવા માટે નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે અને આજે 31 ડિસેમ્બર હોવાથી જે લોકો દારૂના સેવન સાથે જોડાયેલા છે તેમને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં ઘૂસતા અટકાવવા માટે અને ગુજરાતમાં જે દારૂબંધી છે તેનો ચુસ્ત અમલ કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જે કોઈ પણ ગાડી પસાર થતી હોય તેનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અમદાવાદના દરેક 4 રસ્તાઓ પર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ચેકિંગ કર્યું છે. જે રીતે ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે તે દારૂબંધીનો ભંગ ના થાય તેની પ્રક્રિયાની અત્યારે હાલ પોલીસ ખાતરી કરી રહી છે. મહત્વની વાત છે કે જ્યારે નવા વર્ષનો સંકલ્પ દારૂમુક્ત ગુજરાત છે તેનો મેસેજ દરેક પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવી રહ્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા પકવાન 4 રસ્તા ખાતે એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે કે જ્યાં અમદાવાદ શહેરના સેક્ટર 1 પોલીસ કમિશનર ત્યાં હાજર રહેશે, જોઈન્ટ પોલીસ કમિશનર હાજર રહેશે અને 31 ડિસેમ્બરે કોઈ પણ પ્રકારનો અણસાચતો બનાવ ના બને તે માટે પૂરતી તૈયારી પોલીસ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌરવ પટેલ, VTV, અમદાવાદ. 31મી ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ અને મહેફિલો પર રોક લગાવવા વલસાડ પોલીસ દોડતી થઈ છે અને દારૂબંધીના કડક અમલ માટે પોલીસ અનેક રીતે પ્રયાસ કરી રહી છે અને જિલ્લાની હદ પર પીધેલાઓને પકડવાના અભિયાનના ભાગરૂપે ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેના ભાગરૂપે અનેક લોકો પીધેલી હાલતમાં પોલીસના હાથે પકડાઈ પણ રહ્યા છે. को देखते हुए जो वलसाड़ पुलिस है वो पूरे के पूरे जो दूसरे केंद्र शासित प्रदेश हैं और दूसरे राज्य और अन्य जिलों की जो बाउंड्री है उसमें सख्त चेकिंग और नाकाबंदी लगा दी गई है. सारे के सारे पॉइंट्स को पुलिस ने कवर किया है. इसके अलावा जो वलसाड़ सिटी, वापी और उमरगांव जितने भी टाउन एरिया हैं इनके भी अंदर अलग अलग पॉइंट्स पे चेकिंग कंटिन्यू जारी है. રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના નવા અમલમાં મૂકેલા કાયદાને લઈ વલસાડ પોલીસ કોઈ કસર છોડવા માંગતી નથી. આથી જિલ્લા પોલીસનો મોટા ભાગનો સ્ટાફ દારૂબંધી અને પીધેલાઓને પકડવા અને દારૂની હેરાફેરી પર રોક લગાવવા સજ્જ થઈને કામે લાગેલી છે. આમ વલસાડ જિલ્લા પોલીસની આ વખતની સજ્જતા જોઈને લાગી રહ્યું છે કે દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા પીધેલાઓની આ વખતે ખેર નથી. જેટલી ગુજરાતની ચેકપોસ્ટ છે એ તમામ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આ વાહન ચેકિંગ દરમિયાન બ્રીથ એનાલાઇઝર મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને સ્થળ ઉપર જ વ્યક્તિ પીધેલી છે કે કેમ એની ખાતરી કર્યા બાદ સ્પેશિયલ પોલીસ વાહન મારફતે અહીંયાથી કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશને લઈ જઈ કાર્યવાહી કરે છે. ગુજરાત સરકારે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે નશાબંધીને સંલગ્ન કાયદામાં સુધારો કર્યો છે. તેનો ચુસ્તપણે અમલ કરવા માટે 31ની ઉજવણીના અનુસંધાને દારૂની થતી હેરાફેરી પર રોક લગાવવા માટેની કાર્યવાહી રાજ્યભરમાં કરવામાં આવી રહી છે. એવામાં મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા તાપી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર નાકાબંધી કરી પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગની સાથોસાથ
ફાર્મ હાઉસ, હોટલ જેવી જગ્યાઓ પર શંકા લાગે તો ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. ની બોર્ડરને અડીને આવેલો છે, જેમાં ઉચ્છલ, નીઝર, સોનગઢ ના જે નાકા છે ત્યાં અમે 5 ચેકપોસ્ટ બનાવવાના છીએ, જેમાં પોલીસ અધિકારી, પોલીસ જવાનો અને એસઆરપીના જવાનો તૈનાત હશે, હથિયાર સાથે અને બ્રેથ એનાલાઇઝર સાથે તૈયાર હશે. બનાસકાંઠા પોલીસ આજના દિવસે ખૂબ જ સક્રિય બની છે. 31મી ડિસેમ્બરના ઉન્માદમાં નશો કરીને ભાન ભૂલતા લોકો સામે સરહદે પોલીસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહી છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કડક બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજસ્થાન સરહદેથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસને બ્રેથ એનાલાઇઝર મશીન સાથે વાહન ચાલકોનું ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા પોલીસે જિલ્લાની મહત્વની 5 ચેકપોસ્ટ પર પીએસઆઈ સહિત પોલીસ જવાનોને ખડે પગ રાખ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદથી જોડાતી 5 મુખ્ય ચેકપોસ્ટો છે. એ ચેકપોસ્ટો ઉપર રાઉન્ડ ધ ક્લોક પોલીસ રાખવામાં આવી છે અને પીએસઆઈ કક્ષાના અધિકારી પણ મૂકવામાં આવ્યા છે. એની સાથે સાથે જે ચોર રસ્તાઓ છે એના ઉપર પણ પોલીસ રાખવામાં આવી છે અને દિવસ અને રાત્રે પેટ્રોલિંગ રાખવામાં આવી છે અને ચેકિંગ રાખવામાં આવી છે. રાજકોટમાં દર વર્ષે 31 ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી શરાબ અને શબાબ સાથે કરવામાં આવે છે. દારૂબંધીના કડક અમલને કારણે પોલીસ સતર્ક થઈ ગઈ છે. શહેરમાં 31 ડિસેમ્બરે માત્ર એક પાર્ટીને જ મંજૂરી આપી છે. અન્ય 7 સ્થળોએ પાર્ટી માટે માંગેલી મંજૂરી બાકી છે. આજે રાત્રે કોઈ પણ વ્યક્તિ દારૂ સાથે પકડાય કે કોઈ જગ્યાએ શરાબની પાર્ટી ચાલતી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દારૂનું સેવન કરે નહીં, કેફી દ્રવ્યનું સેવન કરે નહીં એવી તમામ નાગરિકોને અપીલ છે. પોલીસ તરફથી આ અંગે સતત છેલ્લા 10 દિવસથી સઘન ડ્રાઈવ રાખવામાં આવેલી છે. છેલ્લા 2 દિવસથી વધારે રિગરસ ડ્રાઈવ છે. આજે પણ એ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે અને આવા કોઈ પણ વ્યક્તિઓ કે જે આ દારૂબંધીના કાયદા જે ગુજરાતમાં અમલી છે તેનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીવમાં 31st ન્યૂ યરની ઉજવણી કરવા જતા હોય તો થઈ જજો સાવધાન. જી હા, ગીર સોમનાથ પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે. તળ અને માંડવી ચેકપોસ્ટ પર ખાસ વાન દોડાવવામાં આવી રહી છે. પોલીસ અને એસઆરપી જવાનોનો જડબે સલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને ચેકપોસ્ટ પર એક ડીવાયએસપી, 4 પીઆઈ, એલસીબી, એસઓજીના સ્ટાફ ઉપરાંત 80 એસઆરપીના જવાનોને બંને ચેકપોસ્ટ પર તૈનાત કરી દેવાયા છે અને સઘન ચેકિંગ હાથ ધરાશે. દારૂ પીધેલી હાલતમાં આવતા નશાખોરોની પણ ખેર નથી. કોઈ પણ વ્યક્તિ કેફી પીણું પીને ડ્રાઇવિંગ કરતો હશે તો તેની સામે આઈપીસી, એમબી એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. જો કોઈ પણ વ્યક્તિ કેફી પીણું પી અને ડ્રાઇવિંગ કરતો હશે તો એના વિરુદ્ધમાં આઈપીસી હેઠળ, એમવી એક્ટ હેઠળ અને પ્રોહિબિશન ધારા હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. નવા પ્રોહિબિશનના કાયદાની જે જોગવાઈઓ છે એ મુજબ જે વાહન પર પ્રોહિબિશન રિલેટેડ કોઈ મુદ્દામાલ મળશે કે પીધેલી હાલતમાં હશે તો એ વાહનને પણ નહીં છોડવામાં આવશે, એને પણ કબજે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. આજે સાંજે તેઓ કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે તો આવતીકાલે તેઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર સરપંચોના સંમેલનમાં પણ ખાસ હાજરી આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહની અમદાવાદ મુલાકાત ફરી એકવાર સંગઠનની બાબતો અંગે ચર્ચા થાય તેવી શક્યતા છે. અધ્યક્ષ આપણે સૌ જાણીએ છીએ અહીં એમનો પરિવાર રહે છે. સ્વાભાવિક છે સમયે સમયે માનનીય અમિતભાઈ પણ અમદાવાદ આવતા હોય છે. આજે કાંકરિયા કાર્નિવાલમાં પણ કોર્પોરેશનનો કાર્યક્રમ છે, એની ઉજવણી ચાલે છે, એમાં પણ હાજરી આપવાના છે. સ્વાભાવિક જ એમની આ વિઝિટ છે, સમયાંતરે અમિતભાઈ આવતા હોય છે. પણ કાલનો કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો અને મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ અને રાષ્ટ્રીય મંત્રીશ્રીઓ અને રાજ્યના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈની સ્પીચ પણ છે. આજે તેઓ સંબોધન પણ કરવાના છે, ત્યારે તેમના સંબોધનને આજે કાંકરિયા કાર્નિવલમાં લાઈવ બતાવવામાં આવશે. ફિક્સ પગાર ધોરણો મામલે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. અલ્પેશ ઠાકોરે ફિક્સ પગારદારોની વાહરે આવતા ફિક્સ પે નાબૂદ કરવાની માંગ કરી છે. જો 26 જાન્યુઆરી સુધીમાં સરકાર ફિક્સ પે નાબૂદ નહીં કરે તો વિશાળ જન આંદોલન કરવાની ચીમકી અલ્પેશ ઠાકોરે આપી છે.
પહેલી ફેબ્રુઆરીએ ફિક્સ પગારદારો માટે ઠાકોર સેના ફિક્સ પગારદારો માટે મહાસંમેલન કરવા જઈ રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓને બાદ કરતા દરેક લેયરમાં કર્મચારીઓના ફિક્સ પગાર દ્વારા સરકાર કર્મચારીઓનું શોષણ કરી રહી હોવાનો ઠાકોર સેનાનો આરોપ છે. કર્મચારીનું શોષણ છે. જે પ્રકાર સરકાર કહી રહી છે કે 15-20 હજાર કરોડનો બોજો પડશે, પણ અડધું ગુજરાત આ ફિક્સ પે કર્મચારીઓ ચલાવી રહ્યા છે અને એમના માટે 15-20 હજાર કરોડનો બોજ જો સહન ના કરી શકતી સરકાર, તો આ સરકારની ઘોર નિષ્ફળતા છે. સરકાર આ ફિક્સ પે ધારકોનું શોષણ કરી રહી છે. એ સરકારને સ્પષ્ટ અલ્ટિમેટમ છે. 26 જાન્યુઆરી પહેલા ફિક્સ પે નાબૂદ કરો, નહીતર 26 જાન્યુઆરી પછી બહુ મોટો જનસેલાબ આવશે અને 1 ફેબ્રુઆરીએ હજારો લાખો ફિક્સ પે કર્મચારીઓ માટે હજારો લાખોનું મહાસંમેલન આજ ગાંધીનગરની અંદર હું અલ્પેશ ઠાકોર કરીશ અને એવા તમામ લોકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવેલી ફિક્સ પગારદારના વેતનની ટિપ્પણીને પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના યુવાનો પોતાનો હક માંગી રહ્યા છે, ભીખ નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના સરકારી કર્મચારી માટે સહાનુભૂતિ વ્યક્ત કરવાના અને ફિક્સ પગાર અંગે નીતિગત નિર્ણય કરવાના બદલે તેમના ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે. ભાજપ સરકારની નીતિ જે શોષણવાળી છે, ખરેખર તો રાજ્યના નવયુવાનો પોતે ભીખ નથી માંગતા, એમના હકનો અધિકાર માગે છે. હરામનું નથી જોતું, એમને હકનું જોઈએ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ખરેખર તો આ પ્રકારના નિવેદનથી દૂર રહેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકારની માનસિકતા તાના ઉપરથી ખુલ્લી પડે છે. આઈપીએલ ફિક્સિંગમાં સજા બાદ નરમ પડેલા જીતુ થરાદે છેલ્લા 4 મહિનામાં ફરીથી સટ્ટા બજારને સક્રિય બનાવ્યું હતું. શુક્રવારે સાયબર ક્રાઇમે કરેલી રેડમાં જીતુ થરાદ, જીતુનો મેનેજર ગિરીશ સોલંકી, મનોજ વર્મા, જીતેન્દ્ર જૈન, કલ્પિત વોરા, હિતેશ અને રશેશ શાહ ઝડપાયા. આરોપી ગિરીશ સોલંકી જીતુ થરાદનો પંટર છે અને તમામ વહીવટો તે સંભાળતો અને સટ્ટા બેટિંગ પણ તે જ કરાવતો અને માત્ર જીતુ થરાદ ખુરશીમાં બેસીને રૂપિયા મેળવતો. પોલીસે જે ડબ્બા ટ્રેડિંગ પકડ્યું તે અને સટ્ટા બેટિંગમાં રશેશ શાહ સામાન્ય વ્યક્તિ હોવાનું ખુલ્યું છે. હૈદરાબાદ અને બેંગ્લોરથી સટ્ટોડિયાઓ જીતુ થરાદને ત્યાં સટ્ટો કપાવતા અને જીતુ થરાદ મુંબઈ અને દિલ્હીમાં સટ્ટો કપાવતો. સૂત્રોએ જણાવ્યું કે જીતુને ત્યાં રેડ થઈ ત્યારે તે માત્ર બેસવા આવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. અમદાવાદના વિવેકાનંદ નગર ગામમાં જૂથ અથડામણની ઘટના બની છે. યુવતીની છેડતી બાબતે ધીંગાણું મચતા જૂથ અથડામણ સર્જાય છે. તો ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. તો ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કરતા 2 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. તો ટોળામાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના અખંડ ફાર્મ હાઉસમાં ઝડપાયેલ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલમાં પોલીસે લીધેલા 273 લોકોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવતા શહેરમાં ખળબળાટ મચી ગયો છે. શું આવ્યો છે આ રિપોર્ટ? આવો નજર કરીએ. વડોદરાના અખંડ ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નની પૂર્વ સંધ્યાએ હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલનું આયોજન કરાયું હતું. જેમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડતા ઉદ્યોગપતિ ચિરાયુ અમીન સહિત 273 મોટા માથાઓની પોલીસે અટકાયત કરી હતી. 140 મહિલાઓ અને 133 પુરુષોના સયાજી હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાયા હતા. ગાંધીનગર એફએસએલ ખાતે બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાં 60% પુરુષો અને 45% મહિલા મળી 143 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 133 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાજી, જે અખંડ ફાર્મ હાઉસમાં આ મહેફિલ અંગે જે રેડ કરવામાં આવેલી એમાં ટોટલ 273 લોકોના બ્લડ સેમ્પલ લઈ અને પૃથ્થકરણ માટે ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવેલા. ગઈકાલે મોડી રાત્રિના એ લોકોના એફએસએલ રિપોર્ટ અત્રે અમને મળી ગયેલ છે.
એમાં ટોટલ 143 લોકોના છે એ પોઝિટિવ આવેલ છે અને 130 લોકોના છે એ બ્લડ સેમ્પલના નેગેટિવ રિપોર્ટ આવેલ છે. ઉદ્યોગપતિ ચિરાયુ અમીન સહિત તેમના પરિવારના 4 સભ્યોના બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, પરંતુ હાલ પોલીસ કયા વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે અંગેની માહિતી નથી આપી રહી. પોલીસે જણાવ્યું હતું કે રિપોર્ટ મોડી રાત્રે મળ્યા હોવાથી વેરિફિકેશનની કામગીરી બાકી છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે તમામ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, તેમજ મહિલાઓના બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાથી તમામની અટકાયત કરવામાં આવશે. દારૂની મહેફિલ મામલે પોલીસ પર રાજકીય દબાણ હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ પોલીસે તમામ ચર્ચાઓને નકારી કાઢી નિષ્પક્ષ તપાસ થઈ રહી હોવાનું કહ્યું છે. ત્યારે મોટા માથાઓના બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. ડીસામાં હિટ એન્ડ રનની ઘટનામાં 8થી વધુ લોકોને ઈજા થતા સનસનાટી ફેલાઈ જવા પામી છે. પાણીની રજૂઆત કરવા જતા ટોળા પર છકડો રિક્ષા ફરી વળતા 4 મહિલા સહિત 8થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડોદરાના કુખ્યાત આરોપી મુકેશ હરજાણીની હત્યાનો મુખ્ય આરોપી કલ્પેશ કાછિયા આજે કોર્ટમાં હાજર થઈ ગયો છે. એક સમયે મુકેશ હરજાણીનો પાર્ટનર રહેલો કાછિયા હરજાણીનો દુશ્મન બની ગયો હતો અને હરજાણી કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા કલ્પેશ કાછિયાએ હરજાણીને પતાવી દેવાનો પ્લાન ઘડેલો અને શાર્પ શૂટર બોલાવીને મુકેશ હરજાણીની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસથી નાસ્તા ફરતા કલ્પેશ કાછિયા પર 20 જેટલી હત્યાના ગુના નોંધાયેલા છે. તેઓ ખૂંખાર કલ્પેશ આજે કોર્ટમાં હાજર થયો હતો, જેને કોર્ટે 24 કલાક માટે પોલીસ કસ્ટડીમાં સોંપ્યો છે. હાલ તો સિટી પોલીસે કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં વર્ષ 2011માં 45 લાખના હીરાની થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે 3 હીરા ચોરને ઝડપી લીધા છે. પરેશ હીરા મોંગલપરા, નાનુ અમરામીરા અને રમેશ વલ્લભ સાબલિયાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. હીરાની ફેક્ટરી પર રેકી કરી ચોરીને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા શખ્સોને પોલીસે દબોચી લીધા છે અને ચોરી કરી ગયેલા ₹10.61 લાખના હીરા કબજે કર્યા છે. ઉત્તરાયણના પર્વમાં પણ નોટબંધી નડી. જી હા, ભાવનગરના ગૃહ ઉદ્યોગમાં નોટબંધીની વ્યાપક અસર જોવા મળી હતી. શીંગ પાક, દાળિયાના પાક, તલની ચીકીના વેચાણમાં મંદી આવી ગઈ છે, જેને લઈને વેપારીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ઉત્તરાયણના પર્વને લઈ ભાવનગરમાં હાલ વિવિધ પ્રકારના પાકો અને લાડુઓ બનાવવાનો પ્રારંભ થયો છે, પરંતુ નોટબંધીની અસર આ ગૃહ ઉદ્યોગને થવા પામી છે. સરદારનગર વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી એક પરિવાર શીંગ પાક, દાળિયાના પાક તેમજ તલની ચીક્કી અને લાડુઓ બનાવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે ઓછા ભાવ હોવા છતાં પાકનું વેચાણ થયું નથી. હું છેલ્લા 25 વર્ષથી આ ચીક્કીનો ધંધો કરું છું અને દર વર્ષ કરતા આ વર્ષે નોટબંધીને હિસાબે વેચાણ ખૂબ જ ઓછું છે. બાકી ગયા વર્ષે ને એવી રીતે તો સારું ચાલતું હતું, પણ આજે વખતે નોટબંધીને હિસાબે ગ્રાહકી બિલકુલ નહીવત જેવી છે. અગ્રો ઉદ્યોગ સાથે અનેક પરિવારો જોડાયેલા છે અને તેમને આ કામના કારણે રોજગારી પણ મળી રહે છે. ગૃહ ઉદ્યોગના કારણે આ કામમાં બહેનો પણ કામ કરે છે. તમામ વસ્તુઓ ગુણવત્તાવાળી વાપરતા હોવાથી લોકો અહીંથી ખરીદી કરતા હોય છે. હું અહીંથી 5 વર્ષથી અહીંયા નોકરી કરું છું. અહીંયા બધી ક્વોલિટી સારું વાપરે છે. કોલ્હાપુરી ગોળ વાપરે છે. આ ખાલી હાવ ધંધામાં ડીમ છે ને બહુ ગ્રાહકી નથી ને માલે અમારે ઓછો બને છે. અહીંયા કેટલાય જાતની વેરાયટી 7-8 જાતની વેરાયટી બનાવીએ છીએ અલગ અલગ. તલ, સિંગ, દાળિયા, ટોપરું, મિક્સ ચીક્કી, કાજુ બદામ મિક્સ, બધું લાડવા બધું બનાવીએ. પતંગ ચગાવવાની સાથે લોકો સિંગ પાક સહિતના પાકો આરોગતા હોય છે. ત્યારે નોટબંધીના લીધે મંદીમાં ફસાયેલો આ ઉદ્યોગ છેલ્લા દિવસોમાં કેવું વેચાણ વધારશે તેના પર કારીગરોની નજર મંડાય છે. નીતિન સોની સાથે બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, ભાવનગર.